શું આપની ઉંમર 40 કે 40 વર્ષ કરતાં વધુ છે? તો આ વિડીયોમાં હું તમને ડૉક્ટર અમી મહેતા આપને સમજાવીશ કે હવે તમારે તમારી હેલ્થ માટે શું કરવું જોઈએ. તો 40 વર્ષની ઉંમર પછી તમારે દર વર્ષે રેગ્યુલર હેલ્થ ચેકઅપ માટે જવું જોઈએ. આ હેલ્થ ચેકઅપ દરમિયાન ડૉક્ટર તમને તમારી હિસ્ટ્રી પૂછશે. તમને જો કોઈ માસિકને લગતી કોઈ ફરિયાદ હોય તો તે પણ તમારે કરવાની રહેશે. તમારી ફેમિલી હિસ્ટ્રી, તમારા ફેમિલીમાં કોઈને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સરની હિસ્ટ્રી હોય તો તેની જાણ કરો. અગાઉ કોઈ સર્જરી કરી હોય તો તે વિશે પણ જાણ કરો. તમારા ગાયનેક ડૉક્ટર તમારું રૂટીન હેલ્થ ચેકઅપ એટલે કે હાઇટ, વેટ, પેટનું સરકમફરન્સ, હિપ સરકમફરન્સ, એબ્ડોમિનલ સરકમફરન્સ, બોડી માસ ઇન્ડેક્સ, બ્લડ પ્રેશરનું મેઝરમેન્ટ એ બધું કરશે. તમારું ગાયનેક ચેકઅપ થશે અને આ બધું કર્યા પછી તમને કેટલાક રિપોર્ટ કરવા જોઈએ તે વિશેની સમજ આપશે. હવે આમાં મુખ્ય 3 રિપોર્ટ છે. સોનોગ્રાફી અને ગાયનેક ચેકઅપ થઈ ગયું છે, પણ એક પેપ સ્મિયર જે ગર્ભાશયના મુખના માંથી કોષ લઈ અને તેને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને પેપ સ્મિયર કહેવામાં આવે છે, જેમાં ખરાબ કોષ મુખમાં છે કે નહીં તે જોવામાં આવે છે અને HPV અને વાયરસનો રિપોર્ટ પણ સાથે કરવામાં આવે છે. આ બંને રિપોર્ટ થઈ ગયા પછી જો નોર્મલ હોય તો એને 5 વર્ષે રિપીટ કરવામાં આવે છે, જે 65 વર્ષની ઉંમર સુધી કન્ટિન્યુ કરવામાં આવે છે. તો આ ખૂબ જરૂરી છે અને તે તમારે કરાવવો જોઈએ. પેપ્સમિયરનો રિપોર્ટ માસિક ન હોય ત્યારે 3 થી 5 દિવસ ઇન્ટરકોર્સ કર્યો ના હોય તેવી રીતે અને અંદર કોઈ વજાઇનલ ટેબ્લેટનો યુઝ ના કર્યો હોય તે રીતે તમારે પણ અચૂક આનો 30 વર્ષની ઉંમર પછી કરાવવું જરૂરી છે. તે ઉપરાંત તમારું બ્રેસ્ટનું એક્ઝામિનેશન પણ ડૉક્ટર કરશે. તમારી ઉંમર, તમારી ફેમિલી હિસ્ટ્રી, તમારી જરૂરિયાત મુજબ મેમોગ્રાફી વિશે સલાહ આપવામાં આવશે અને બેઝિક બ્લડના રિપોર્ટ જે ખાલી પેટે કરવાના હોય, જેમાં હિમોગ્લોબિન, સુગરનો રિપોર્ટ, લિપિડ, થાઇરોઇડ, વિટામિન B12, D3 આ બધા રિપોર્ટ કરાવવા જરૂરી છે. આ બધું થઈ ગયા પછી તમારે સપ્લિમેન્ટ્સ એટલે કે કેલ્શિયમની જરૂર છે કે નહીં એ પણ તમને સમજાવવામાં આવશે. B12, D3, મલ્ટીવાઇટામિનની જરૂર છે કે નહીં એ પણ સમજાવવામાં રિપોર્ટ જોઈને આવશે. પણ બને તેટલું આ બધી જ વસ્તુઓ ડાયટમાંથી લઈએ તે જરૂરી છે અને એ ડાયટમાંથી કયા ડાયટમાંથી તમને કેટલું, તમારે 1000 મિલીગ્રામ કેલ્શિયમની જરૂર છે પેરીમેનોપોઝ મેનોપોઝમાં, તમારા વજન જેટલું છે એટલા ગ્રામ પ્રોટીનની જરૂર છે મેનોપોઝમાં થોડું વધારે. તો આ બધા વિશે અમારી આસ્થા હોસ્પિટલમાં એના ચાર્ટ અમે રાખેલા છે. એ તમારે જોવા, તમારું પ્રોટીન કેલ્ક્યુલેટ કરવું, કેલ્શિયમ કેલ્ક્યુલેટ કરવું અને જરૂર હશે તો સપ્લિમેન્ટ આપવામાં આવશે. ડાયટની સલાહ પણ તમને આપવામાં આવશે અને ખાસ કરીને ફિઝિકલ એક્ટિવિટી, એક્સરસાઇઝ એટલે હવે આપણે 40 વર્ષ પછી એરોબિક એક્સરસાઇઝ તો કરવાની જ છે. તમે વોકિંગ કરો, સાયકલિંગ, સ્વિમિંગ, દોરડા કૂદવા એ જે તે બી કરતા હોય એ તમે કન્ટિન્યુ કરો અઠવાડિયામાં 3 થી 4 વખત 30 થી 40 મિનિટ સુધી. પણ એ ઉપરાંત સ્ટ્રેન્થ ટ્રેનિંગ એક્સરસાઇઝ એટલે વજન સાથેની રેઝિસ્ટન્સ ટ્રેનિંગ એક્સરસાઇઝ અને સ્ટ્રેચિંગ બેલેન્સની એક્સરસાઇઝની પણ જરૂર હોય. તો આ બધી જ વસ્તુઓ હવે તમારે સમજવાની છે. નિયમિત દર વર્ષે ડૉક્ટર પાસે જવાનું છે, ચેકઅપ કરાવવાનું છે અને જે સલાહ આપે તે પ્રમાણે આગળ વધવાનું છે. થેન્ક યુ.